જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 19 બી। તો હે માનવ, અમારા સદગુરુની વાણીમાં એવા શબ્દ છે કે જેનું મનન કરવું બહુ જ જરૂરી છે। તો પોતાની સખીને કહે છે કે ચાલો સખી આપણે દર્શન કરીએ। તો સવાલ છે કે દર્શન કરીએ પણ કોના દર્શન કરવાનું કહે છે? તો પહેલા સદગુરુના દર્શન કરવાનું કહે છે। તો સદગુરુના દર્શન પહેલા કેમ અને પરમાત્માના દર્શન પછી કેમ? તો એટલા માટે કે પરમાત્મા દેખાતા નથી અને પરમાત્માને બતાવનાર જ સદગુરુ પોતે છે। એટલે પહેલા સદગુરુને વંદન કરવાનું કહે છે। સદગુરુ હંમેશા પરમાત્માનું જ્ઞાન સંભળાવે છે, એ ક્યારેય દેવોનું જ્ઞાન નથી સંભળાવતા। દેવોનું જ્ઞાન તો આ ત્રણેય લોકમાં જીવને રોકી રાખી આત્મકલ્યાણ નહીં થવા દેવાનું કામ છે, અને પરમાત્માનું જ્ઞાન તો આત્માને ઓળખીને પરમાત્મામય બની જવાનું જ્ઞાન છે। તો સદગુરુ એ સત્ય જ્ઞાન સંભળાવે છે, જેથી અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂતા જીવને સત્ય ઉપદેશ આપીને જગાડે છે। મોહ માયામાં પડેલ જીવને મોક્ષનો માર્ગ બતાવે છે। કર્મ શું છે, ઉપાસના કોની કરવી, એ જ્ઞાન વિધિ સરસ રીતે અલગ અલગ રીતે સમજાવે છે। એવા અમારા સદગુરુ પરમ કૃપાળુ, સદા સર્વનું હિત વિચારે છે। એટલે સૌથી પહેલા સદગુરુના દર્શન કરવાનું કહે છે। અને આપણે ગમે તે કાર્ય કરીએ તો પહેલા સદગુરુનું સ્મરણ કરવું એ જ સત્ય છે, કેમ કે પરમાત્મા સુધી વાણીની પહોંચ નથી। એટલે સદગુરુ એમની સુરતાથી આપણી વાત પરમાત્મા સુધી પહોંચાડી દે છે, કેમ કે સદગુરુની સુરતા પરમાત્મા સાથે મળેલી હોય છે। એટલે પ્રથમ વંદન સદગુરુદેવને કરો। જય સદગુરુદેવ। ચાલો સખી સંતના દર્શન કરીએ, ચાલો સખી સંતના દર્શન કરીએ। સદગુરુ નિત્ય જ્ઞાન સંભળાવે રે, ચાલો સખી સંતના દર્શન કરીએ। અજ્ઞાન નિંદરમાં સૂતા જીવને ઉપદેશ આપીને જગાડે, ચાલો સખી સંતના દર્શન કરીએ। મોહ માયામાં પડેલા જીવને મોક્ષનો માર્ગ બતાવે રે, ચાલો સખી સંતના દર્શન કરીએ। કર્મ ઉપાસના જ્ઞાન વિધિ ભિન્ન ભિન્ન કરી સમજાવે રે, ચાલો સખી સંતના દર્શન કરીએ। પ્રવીણ રામ ગુરુ પરમ કૃપાળુ, નિત્ય સર્વનું હિત વિચારે રે, ચાલો સખી સંતના દર્શન કરીએ। હે ચાલો સખી સંતના દર્શન કરીએ। રામ ભરોસે। તો આ વાતો બહુ ઝીણી ઝીણી હોય છે, જેમને સમજતા બહુ જ સમય માંગી લે છે। તો આ ઝીણી ઝીણી વાતો તો સત્સંગમાં જઈને કોઈક વિરલા જાણી શકે છે, અને એવા હરિજન એટલે પરમાત્માના સાચા ભક્ત હોય એ જ હિરલા આ ઝીણી વાતોને માણી શકે છે। જે મોટા થઈને જગતમાં ફરે છે એમની કોઈ વેલ્યુ નથી હોતી, પણ એમને એમ થતું હોય છે કે હું કંઈક છું। અલિયા ભાઈ, તારા ગયા પછી પાછળથી તારી હાંસી ઉડાવતા હોય છે, એ તને ખ્યાલ નથી હોતો। એટલે ખોટા મોટા બનીને ફરવાનું રહેવા દે। આ જગતમાં મોટામાં મોટા પરમાત્મા છે, તો એ તો દેખાતા નથી, તો મોટું કોણ કહેવાય? તો જે પરમાત્માના દર્શન કરાવી આપે અને મનના સંકલ્પ વિકલ્પ વિષય વાસના છોડાવી આપે, એ આ જગતમાં મોટામાં મોટા કહેવાય। એટલે તો આ ઝીણી ઝીણી વાતોને બહુ જ વિચારીને મનન કરવા જેવું નથી લાગતું? જે આ જગતમાં નાના બનીને રહે એમને તો અમરાપરમાં મેળ્યું બંધાય છે। એટલે નાના બનીને રહીએ તો સૌથી ઊંચા આસન પરમાત્માના ખોળામાં આરોટવા મળે છે, અને મોટા બનીને ફરે છે
એમને તો 84માં સાવ નીચીઓની કે નર્ક ખાણ પણ મળે છે, કેમ કે ભીતર અભિમાન ભરેલું હોય છે. જેમ રેતીમાં ખાંડ વેરાઈ હોય છે, પણ કીડિયું એમના ખોરાક માટે વીણીને લાવે છે. હાથી ભલે મોટું જનાવર હોય, પણ જો પગે કીડિયુંને ન કચડે એવું કોઈ કહે તો એમનામાં અભિમાન સમજવું. એટલે આ મનની વાત છે. મન મોટું બનીને જગતમાં ફરે અને બીજા જીવને હેરાન કરે અને કહે મારાથી એક પણ પાપ ન કરાય, તો એ તો અભિમાની મન થયું કહેવાય ને. એટલે અજાણતા પણ પાપ કે પુણ્ય થઈ જતા હોય છે, અને કીડિયું ગમે તેમ કરીને એમનો ખોરાક મેળવી લે છે. એટલે આપણે એ સમજવાનું છે કે મોટા બનીને જગતમાં નથી ફરવાનું. સદગુરુ કૃપાથી હાથી જેવા મનના અભિમાન કાઢીને કીડિયુંની જેમ ખૂબ મહેનત કરીને પણ સુરતાને આસમાન ચઢાવીને પરમાત્મા સુધી પહોંચવાની મહેનત કરો અને ફાલતુ વાતમાં સમય ન બગાડો અને આત્મકલ્યાણમાં સમય કાઢો. આ તો અમારા સદગુરુ પ્રવીણરામની વાતો છે, જે દાસલાલ એ ઝીણી વાતો જાણ્યા. કેમ કે આ વાતો સદગુરુના શરણે સાંગોપાંગ રહે ત્યારે સમજમાં આવે તેવી ગૂઢ વાતો છે, જેના નિવારણ સદગુરુ સિવાય કોઈ લાવી શકે નહીં. જય સદગુરુદેવ. આ વાતું છે ઝીણિયું રામ, આ વાતું છે ઝીણિયું, કોઈ સતસંગ વિરલે જાણિયું, કોઈ હરિજન ઈરલે માણિયું રામ, આ વાતું છે ઝીણિયું, આ વાતું છે ઝીણિયું, મોટા થઈને ફરે જગતમાં, મોટા થઈને ફરે જગતમાં, એની નહીં કોઈ વેલ્યુ રામ, આ વાતું છે ઝીણિયું, આ વાતું છે ઝીણિયું, નાના થઈને ફરે જગતમાં, યમરા પરમાં મેળ્યું રામ, આ વાતું છે ઝીણિયું, આ વાતું છે ઝીણિયું, વેરુડીમાં ખાંડ વેરાણી, વીણી લાવે કીડિયું રામ, આ વાતું છે ઝીણિયું, આ વાતું છે ઝીણિયું, મોટું જનાવર હાથી ચાલે, પગે ન કચડે કીડિયું રામ, આ વાતું છે ઝીણિયું, આ વાતું છે ઝીણિયું, પ્રવીણરામ ગુરુની આ વાતો દાસલાલે જાણ્યું રામ, આ વાતું છે ઝીણિયું, આ વાતું છે ઝીણિયું. રામ ભરોસે. હે માનવ, સદગુરુ બહુ જ કૃપાળુ હોય છે. એવી કૃપા કરે છે ને કે એવા દયાળુ હોય છે ને કે આપણા ભવો ભવના બંધન કાપીને બ્રહ્મ અગ્નિમાં બળાવી દે છે અને અલગ અલગ રીતે બ્રહ્મ જ્ઞાન સમજાવે છે. તો આવું સત્ય જ્ઞાન તો કોઈક પરમ જિજ્ઞાસુ હોય તે સમજે છે. સદગુરુ બધા જ સંશય શોક મટાડે છે, કર્મની ઝંઝાળ કાપે છે, પૂર્ણ બ્રહ્મને લખાવે છે. એવા ગોવિંદ હરિ ગોપાળ છે. તો સદગુરુ શરણે જો પરમ આનંદ આવે તો પછી આ સંસારની ઝંઝાળ શું કરવી હોય. જો જ્ઞાનના પ્રકાશ થઈ જાય પછી તિમિરના તાપ અને અજ્ઞાન અંધારા કેમ રહે. જે સત્ય જ્ઞાન પામ્યા એ તો એમ કહે છે કે અમે તો ગુરુ શરણે આત્મ જ્ઞાન પામ્યા, એટલે જ્યાં સુધી નભ છે ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન નિહાળું. સૂક્ષ્મ વસ્તુ જાણી લીધી એટલે અનેક પરાઈ વસ્તુનો ત્યાગ કરી દીધો. અમારા સદગુરુ તરણ કૃપાળુ. તો દાસલાલ કહે છે કે નિજ કૃપા ગુરુની થઈ અને અમે સુખિયાળુ ધામ પામ્યા, જ્યાં કોઈ દુઃખ જ નથી. જય સદગુરુદેવ. સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ, કરે કૃપા ભવના બંધન કાપે,
દયાનિધિ દયાળુ સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ બ્રહ્મ જ્ઞાન સદગુરુ સમજાવે ભિન્ન ભિન્ન કરી કૃપાળુ સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ સમજે સાચા પરમ જિજ્ઞાસુ તે સતા શબ્દ શ્રદ્ધાળુ સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ સદગુરુ સંશય શોક મટાડે કરમ કાપી ઝંઝાળના સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ પૂર્ણ બ્રહ્મ લખાવે સર્વમાં ગોવિંદ હરી ગોપાળુ સાધુભાઈ સદગુરુ બહુ દયાળુ સદગુરુ શરણે પરમ આનંદ હું કરું આ ઝંઝાળા સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ તિમિરય જ્ઞાન કેમ વિતરહે જ્ઞાન પ્રકાશ અંજવાળા સાધુભાઈ સદગુરુ બહુ કૃપાળુ આત્મજ્ઞાન પામ્યો ગુરુ શરણે ન ભજ્યા બ્રહ્મ નિહાળુ સાધુભાઈ સદગુરુ બહુ દયાળુ સૂક્ષ્મ વસ્તુ લીધી જાણી ત્યાગ્યા અનેક પરાયા સાધુભાઈ સદગુરુ બહુ દયાળુ સદગુરુ પ્રવીણ રામ બ્રહ્મ વેતા તારણ તરણ કૃપાળુ સાધુભાઈ સદગુરુ બહુ દયાળુ દસલાલ કહે નિજ કૃપા ગુરુની પામ્યા ધામ સુખ્યાળુ સાધુભાઈ સદગુરુ બહુ દયાળુ સાધુભાઈ સદગુરુ બહુ દયાળુ રામ ભરોસે તો એવા સુખિયાળા દેશમાં પહોંચાડે એવા સદગુરુ દેવના ઉપકાર મેં તો જોયા, નહીં તો હું તો સાવ અપકર્મી પામર પાપી છું, તો હું સદગુરુ વિના તો કેમ ભવ પાર કરત. હું તો સાવ કુટિલ કુધર્મી અવઘટ વર્તન એટલે અધવચ્ચે લટકટેલ, કેમ કે મારા તન મન કે વિચાર પણ શુદ્ધ નથી. એવી ચંચળ ચાલ અને સાવ મૂઢ મારી એવી ધાર વહેતી રહે છે. હવે હું તો પ્રવીણરામના શરણે આવ્યો, જે દાસલાલના તારણહાર સત્ય રસ્તો બતાવનાર છે. જય સદગુરુદેવ. જોયા મેં તો સદગુરુદેવના ઉપકાર, હું અપકર્મી પામર પાપી, કેમ કરું ભવ પાર રે. જોયા મેં તો સદગુરુદેવના ઉપકાર, કુટિલ કુકર્મી અવઘટ વર્તી, નહીં તન મન શુદ્ધ વિચાર રે. જોયા મેં તો સદગુરુદેવના ઉપકાર, ચંચળ થાલ ઊંચું મૂઢ, સંચળ ચાલ ઊંચું મૂઢ, બહુ જ વેતી દાર રે. જોયા મેં તો સદગુરુદેવના ઉપકાર, પ્રવીણ રામના શરણે આવ્યો,
આ દાસલાલ નિસ્તાર રે જોયા મેં તો સદગુરુદેવના ઉપકાર જોયા મેં તો સદગુરુદેવના ઉપકાર રામ ભરોસે. તો જ્યાં 10મા દ્વારે નોબત વાગે છે એ હરિભજનથી સાંભળી શકાય છે અને આ ભવ પાર પણ હરિભજન કરીને ઉતરી શકાય છે. આ 14 લોક અને ષટ દર્શન એટલે 3 લોકથી પર 10મો દ્વાર છે, જ્યાં 16મા સોહમથી પર નિર્ભય 17મા સોહમ હજારો ગણા ઉપર છે. ત્યાં પહોંચવા માટે નાભી કમળથી પવન ઉલટાવીને હૃદયે ઠહેરાવીને કંઠે લાવો અને પછી ત્રિપુટી છેદમાં બ્રહ્મ ભેટે. ત્યાં અપાર ઝગમગ જ્યોત પ્રગટે અને ઝાંઝર મૃદંગ મોરલી શંખ સિતાર વાગે. તો અમને એવા પૂરા જ્ઞાની પ્રવીણરામ મળ્યા અને શબ્દના સાર દીધા, જેથી દાસલાલ અલમસ્ત ફકીર બનીને અગમ ઘરને ધારી લીધા. રામ ભરોસે. જય સદગુરુદેવ. નોબત વાગે જી 10મે દ્વાર હરિભજનથી ઉતરિયા પાર રે નોબત વાગે છે 10મે દ્વાર ચતુર સટ દર્શન 10 દ્વાર ઉપર 16 નિર્ભય હજાર રે નોબત વાગે છે 10મે દ્વાર નાભી કમળથી શબ્દ ઉલટિયા હૃદયથી કંઠ મુજાર રે નોબત વાગે જી 10મે દ્વાર ત્રિકુટી છેદમાં બ્રહ્મ ભેટિયા જગમગ જ્યોતિ અપાર જો નોબત વાગે જી 10મે દ્વાર ઝાંઝર મૃદંગ મુરલીના નાદ વાગે ચાલર શંખ સિતાર જો નોબત વાગે જી 10મે દ્વાર ઝાંઝર મૃદંગ મુરલીના નાદ વાગે ચાલર શંખ સિતાર જો નોબત વાગે જી 10મે દ્વાર પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા દીધો શબ્દનો સાર રે નોબત વાગે જી 10મે દ્વાર દાસલાલ અલમસ્ત ફકીર રે લીધા યગમ ગુરુ તારા જોને નોબત વાગે જી 10મે દ્વાર નોબત વાગે 10મે દ્વાર રામ ભરોસે.